નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજ ખાસ કરીને આપણે વાત કરવી છે કે આપણે જે ઘરની અંદર વાપરતા હોઈએ છીએ, જે ખાસ કરી અને કપૂર છે એ જે આપણી જીવાતો ઘરની અંદર પણ ક્યાંય આવતી હોય છે તો એમાં ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો, ખાસ કરીને એમાં તો ઉપયોગ કરો છો, બધાને ખબર છે, પણ ખાસ કરીને ખેતીની અંદર આનું ચમત્કારિક રિઝલ્ટ છે। તો મિત્રો, આ જે કપૂર છે એનો કઈ રીતના ઉપયોગ કરવાનો, અને આમ કહીએ તો સફેદ કપૂર છે એ ખેતીમાં ચમત્કારિક રિઝલ્ટ આપે છે। તો એનો કઈ રીતના ઉપયોગ કરવાનો અને ત્યારબાદ શું સાવધાની રાખવાની, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો, કઈ રીતના ઉપયોગ કરવાનો, એ માટે વિડીયો છે મિત્રો, કે જેથી કરીને તમને તમામ માહિતી મળી જશે। ખાસ કરીને આવી માહિતી છે બહુ ઓછી આવતી હોય છે, કેમ કે જે કેમિકલ વાળી દવાઓ બનાવે છે એ આવી માહિતીઓ ના આપે, કેમ કે એના ધંધા બંધ પડી જાય। એટલે આપણે ખાસ કરીને આ ખેડૂતના હિતમાં, કે જે માહિતી તમારે 5 થી 10 રૂપિયાનો ખર્ચ થાય છે એક પંપની અંદર, અને તમે આ દવાનો ઉપયોગ કરશો તો તમામ પ્રકારની જીવાતો, તમામ પ્રકારની ઈયળો છે એ નાશ પામી જાય છે અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે છે। એમ કહીએ તો ખાસ કરી અને કપૂર છે એ એક વનસ્પતિમાંથી બનાવેલું હોય છે, અને એ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી આવે છે। એટલે કપૂર આપણે ઉપયોગ કરીએ છીએ તો ખાસ કરી અને આ વનસ્પતિમાંથી જે કપૂર બનાવ્યું છે એનો ખેતીમાં કઈ રીતના ઉપયોગ કરવાનો, એના માટે વિડીયો છે મિત્રો। એટલે ફરી કહું છું કે વિડીયો છે આખો જોજો, જેથી કરી તમને તમામ માહિતી છે એ મળી જાય। કેમ કે તમે પૂરો વિડીયો નહીં જોવો તો તમને થોડી ઘણી જે સાવધાની કપૂરની અંદર રાખવાની હોય છે એમાં તમને ખ્યાલ નહીં રહે અને તમારે ખોટું નુકસાન પણ આવી શકે છે। તો મિત્રો, હવે સૌથી પહેલા જો વાત કરીએ તો નાનકડું સફેદ કપૂર છે એ ખેતીમાં મોટો ચમત્કાર કરી શકે છે। હવે એના વિશે આપણે વાત કરીએ તો કપૂરનો ઉપયોગ છે કઈ રીતના કરવાનો, કપૂરનો ઉપયોગ કરતી વખતે શું સાવધાની રાખવાની કે જેથી કરીને આપણા પાકને નુકસાન ના થાય, કયા સ્ટેજે આનો ઉપયોગ કરવાનો, કયા સ્ટેજે આનો ઉપયોગ ન કરવાનો, અને ત્યારબાદ કપૂર શું છે કે જેથી કરી અને ત્યારબાદ કપૂર છે એ શું વસ્તુ છે કે જેથી કરી અને આપણે આ રોગ જીવાતોમાં લાભ થાય છે। તો ખાસ કરીને મિત્રો, પહેલો મુદ્દો એ લઈ લઈએ કે કપૂર છે શું છે। તો આગળ તમને કીધું કે કપૂર છે એક વનસ્પતિમાંથી તૈયાર કરેલું, જે આપણે એમ કહીએ તો ઔષધિ કુદરતી છે। હવે મિત્રો, ખાસ કરીને આ એન્ટીબેક્ટેરિયલ કે જે ખાસ કામ શું કરે તો એન્ટીબેક્ટેરિયલ છે, જીવાણુનાશક, કે જે નાના જીવાણુ હોય છે જે આપણે ખેતીને નુકસાન કરતા હોય છે એમાં સારામાં સારું રિઝલ્ટ આપે છે। અને ત્યારબાદ જો વાત કરીએ તો એન્ટી ફંગસ, કે જે ફૂગો આવે છે, જમીનની અંદર ફૂગો આવે છે, અને જમીન અને જે આપણો ઝાડ હોય છે એની વચ્ચે પણ ફૂગો આવે છે, મૂળિયાની અને જે બહારની જે ફૂગો હોય છે જે હાનિકારક, એમાં પણ આનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે। પછી પેટ રિફ્લેક્ટેડ, એનો મતલબ એ થાય છે મિત્રો કે જીવાત જે ભગાડનાર, તો ખાસ કરીને રિફ્લેક્ટેડનો મતલબ શું થયો કે જે આપણે આ કપૂરનો ઉપયોગ કર્યો એટલે એની જે સુગંધ છે એના હિસાબે ખાસ કરી અને જે જીવાતો છે એ ભાગી જાય છે। એટલે આ કપૂરના ગુણ છે અને આ રીતના કપૂર કામ કરે છે। હવે મિત્રો, ખાસ કરીને ફાયદાની જો પ્રથમ વાત કરીએ તો ક્યાં ફાયદાઓ થાય છે, તો રસ ચૂસતી જીવાતો, કે જે ખાસ કરી અને આપણા જે પાંદ હોય છે એના નીચે હોય છે, જે થ્રિપ્સ હોય એ રીતના ઝીણી જીવાતો હોય છે કે જે આપણે બહુ ઓછી દેખાતી હોય છે, સફેદ કલરની હોય છે। પછી સફેદ માખી પણ આવે છે। આ જે રસ ચૂસતી જીવાત છે એ 3-4 પ્રકારની આવે છે, અને જે સફેદ માખી છે એ પણ આવે છે, અને લીલા તળતળિયા, જે ખેડૂત મિત્રોને ખબર હશે, પછી મોલોમસીસ, થ્રિપ્સ અને માઇનોર, આવી જે જીવાતો હોય છે એમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપે છે। એ પછી કોઈ પણ પ્રકારની ઈયળો કે જેની અંદર કાબરી, લીલી લશ્કરી, કે આપણે જે બોલી મગફળીની અંદર આવી હતી મોટી લશ્કરી, પછી બીજી જે આપણે કાબરી આવે છે, પછી રીંગણી, અને જે કપાસની અંદર ગુલાબી ઈયળો આવે છે, તો આવી જે ઈયળો છે એમાં પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે। અને ફૂગો અને જે જમીનજન્ય રોગોની જો વાત કરીએ મિત્રો, તો જમીનજન્ય રોગો એ છે કે જે આપણા મૂળિયાની અંદર આવી અને જે ફૂગો એટેક કરે છે એને જમીનજન્ય રોગો કહેવાય છે। એની સાથે ઉધી છે, તરકીડી છે, આવા જે બધા છે એ જમીનજન્ય રોગો છે। તો મિત્રો, આવા જે રોગોની અંદર પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ કપૂરનું છે। અને જો હવે વાત કરીએ તો કપૂરનો ઉપયોગ કઈ રીતના કરવાનો, તો કપૂરનો ઉપયોગ 3 રીતના થાય છે, કે જે ખાસ કરી અને પ્રથમ જો આપણે વાત કરીએ તો કપૂરનો ઉપયોગ છે એ સ્પ્રે કરી શકાય છે। સ્પ્રેની અંદર 15 ગ્રામ જે આપણું કપૂર હોય છે કે જે પાવડર કરી નાખવાનું છે, અને 15 લીટર પાણીની અંદર એનો ઉપયોગ કરી શકાય છે। અને બીજો જો વાત કરીએ
તો આપણે જે જમીનની અંદર જે બેક્ટેરિયા જે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ જેમ ઉપયોગ કરે છંટકાવ કરીને, એ જ રીતના એનું પાવડર 100 ગ્રામ 2 વીઘાની અંદર છે એ ઉપયોગ કરી અને પછી પિયત આપી શકો છો. એટલે એમાં પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે. અને ત્રીજો ઉપયોગ એ છે કે તમે જીવામૃત છે કે કોઈ પણ જે એમ કહીએ કે જે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપતા હો છો એની સાથે કપૂર આપો છો તો એ પણ ડાયરેક્ટ જમીનની અંદર જાય અને ખાસ કરીને ઉધઈનો પ્રોબ્લેમ હોય છે, તરકેલીનો પ્રોબ્લેમ હોય છે, આવા બધા પ્રોબ્લેમની અંદર કપૂરનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે. એટલે આવી રીતના 3 ઉપયોગ કરી શકાય છે. અને મિત્રો ખાસ કરી અને બીજી એ વાત રાખવાની, જો સાવધાનીની જો વાત કરીએ એની અંદર આપણે જે ખાસ કરીને મધમાખી આવે છે એ આવતી નથી, કે જેથી કરી અને ફૂલ ફ્લાવરિંગનો સમય હોય ત્યારે જો તમે સ્પ્રે કરશો તો તમારે જે આપણે મધમાખી આવે છે એ આવતી નથી. એટલે ખાસ ધ્યાન રાખવું, એ સમયે ફ્લાવરિંગના સ્ટેજ ઉપર કોઈ પણ પાક હોય તો તમારે આ દવાનો ઉપયોગ નથી કરવાનો. અને જેમ કીધું કે 2 રીતના તમે આપી શકો છો, એ ફૂલ ફ્લાવરિંગના સ્ટેજ ઉપર હશે તો પણ તમને એમાં ફાયદો થશે. હવે મિત્રો ખાસ કરીને આનું રિઝલ્ટ કઈ રીતના મળે છે, તો જે કોઈ પણ તમારા પાકનું જે આ પાંદડું છે એ પાંદડાની અંદર આનો એક સ્પ્રે થયો એટલે એની ઉપર કોટિંગ બની જાય છે. પછી જે કોરી ખાનારી ઈયળો છે કે જે આ પાંદડું છે એ ખાય છે એટલે એની અંદર જે સ્મેલ છે એ સીધી એને ગમતી નથી અને એનું જે આપણે જે પાન છે એ ખાતી નથી અને પાન ન ખાવાને કારણે એનું મૃત્યુ થાય છે. અને એમાં સારામાં સારું રિઝલ્ટો છે ઈયળોની અંદર. એટલે મિત્રો આ કુદરતી રીતના બનાવેલી છે જે આપણે કપૂર, અને એનો ઉપયોગ કરીએ તો ખાસ રિઝલ્ટ આવે છે. બાકી એક ધ્યાન એ રાખવું કે બજારમાંથી સારું માયલું જે કપૂર હોય છે એનો ઉપયોગ કરવો, બાકી નકલી કપૂર હોય અને પછી ઉપયોગ કરવો અને રિઝલ્ટ ના આવે તો તમે કહેશો કે ખાલી વિડીયો જ બનાવે છે. પણ જે વ્યવસ્થિત સારામાં સારું કપૂર હોય એનો ઉપયોગ કરવાનો. એટલે મિત્રો એ રીતના આનો ઉપયોગ કરી શકાય છે. એટલે ખાસ એના માટે જ આપણે આ માહિતી આપી છે. આ રીતના જો તમે ઉપયોગ કરશો સમજી અને તો તમને ચોક્કસ પ્રમાણમાં રિઝલ્ટ સારામાં સારું મળશે. એટલે ખાસ કરીને મિત્રો આનો ઉપયોગ કરી શકાય. આની કિંમત પણ નથી, માત્ર 5-10 રૂપિયા એક પંપ પડશે અને તમે આ રીતના ઉપયોગ કરી શકો છો. ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે. અને મિત્રો ખાસ કરી અને આ વિડીયો છે દરેક ગ્રુપમાં શેર કરો કે જેથી કરી ખેતીમાં જે આપણે એમ કહીએ તો ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે, એ માટેનો આપણો ખાસ વિડીયો છે. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. અને મિત્રો આપણી ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે ખાસ એક તમને કહી દઉં કે હજી આમાં તમને કંઈ ના સમજાણું હોય, મારી રીતના તમામ પ્રયાસો કર્યા છે તમને સમજાવવામાં. અને જો કદાચ તમને જે આમાં ના સમજાણું હોય તો ખાસ કરીને આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, તો તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધુ માહિતી છે ત્યાંથી તમને મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો. અને ખાસ કરી અને આ વિડીયો આખો જોયો છે તમે તો જે તમે કોમેન્ટ સારામાં સારી કરો કે જેથી કરી અને ઘણા બધા ખેડૂત મિત્રોનો જે કોઈ પણ ઉપયોગ કર્યો હોય કપૂરનો તો એ પણ કમેન્ટ કરે, ના કર્યો હોય એ પણ સારામાં સારી કોમેન્ટ કરો. અને મિત્રો ખાસ કરી અને કોમેન્ટની બાજુમાં થોડુંક સ્ક્રોલ કરશો એટલે હાઇપ છે, હાઇપનું બટન દબાવી અને જેથી કરી અને એમાં તમે હાઇપ કરશો એટલે જે સારામાં સારા પોઈન્ટ આપો કે જેથી કરીને આ વિડીયો છે દરેક ખેડૂત સુધી પહોંચે. હાઇપમાં તમારે કોઈ મહેનત નથી કે નથી કોઈ એમાં ખર્ચ, એટલે અમે આટલી મહેનત તમારા માટે કરીએ છીએ તો તમે ખાલી નાનકડું એવું છે એ હાઇપનું બટન દબાવી અને જેથી કરી અને અમને પણ ઉત્સાહ આવે સારા વિડીયો છે તમારી સુધી પહોંચાડવા માટે. કેમ કે ખેતીમાં ખર્ચ ઘટશે તો જ આપણું ઉત્પાદન છે એ દેખાશે. બાકી ઉત્પાદન ઓછું અને ખર્ચ વધારે તો આપણું છે એ ખેતી છે એ એમ કહે તો માયકાંગલી થઈ જશે અને કેમિકલનો ઉપયોગ કરશો એટલે ખેતી છે વાંજણી થઈ જશે. એટલે મિત્રો ખાસ આના માટેનો જ આ વિડીયો હતો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.